હેલો. શું કરતા હતા આપણે? ગુણિત ઉપગુણિતના દાખલાઓની વાત ચાલતી હતી ને? ચાલો એ વાતને આપણે આગળ વધારીએ. એઝ યુઝ્યુઅલ હું નંબર 1 થી શરૂ કરીશ. તમે જોઈ લેજો તમારે ગોઠવણમાં શું છે. જો કોસ થીટા ઇક્વલ ટુ 1/2 કૌંસમાં x પ્લસ 1/x આ પ્રમાણે હોય તો સાબિત કરો કે cos 2 થીટા ઇક્વલ ટુ 1/2 કૌંસમાં x² પ્લસ 1/x² અને cos 3 થીટા 1/2 x³ પ્લસ 1/x³. cos 2 થીટાનું cos થીટામાં સૂત્ર છે, cos 3 થીટાનું પણ cos થીટામાં સૂત્ર તો છે જ, એટલે માત્ર સૂત્રનો ઉપયોગ જ છે. cos 2 થીટા છે તો એને cos થીટામાં આપણે રજૂ કરીએ, એનું cos થીટામાં સૂત્ર મૂકીએ, આપેલી કિંમત મૂકો cos થીટાની કિંમત અને સાદુરૂપ આપો. આ મૂલ્યનો વર્ગ કરીએ એટલે આગળ જે 1/2 છે એ 1/4 થઈ ગયા. x પ્લસ 1/x નો વર્ગ એ વિસ્તરણ પછી કરશું આપણે. ઓકે, 1/2 વર્ગનું વિસ્તરણ કરતા x² પ્લસ 2 પ્લસ 1/x² માઇનસ 1, બરાબર ને? અચ્છા, એને 1/2 થી ગુણી નાખીએ. 1/2x² પ્લસ 1 પ્લસ 1/2x² માઇનસ 1, એટલે અચળ પદ ઉડી ગયું. હવે જે બે પદ વધ્યા એમાં સાબિત કરવાના પદની ગોઠવણ મુજબ પાછા 1/2 કોમન લઈ લઈએ, એટલે આ એક ગોઠવણ સાબિત થઈ ગઈ. હવે એની જેમ સૂત્રનો ઉપયોગ પાછો cos 3 થીટા 4 cos³ થીટા માઇનસ 3 cos થીટા. cos થીટાનું જે સૂત્ર આપ્યું છે, જે મૂલ્ય આપ્યું છે એનો ઘન, એટલે અચળ સંખ્યા 1/2 છે એનો ઘન 1/8 ગુણાકારમાં છે. x પ્લસ 1/x નો ઘન એ વિસ્તરણ આપણે પછી કરશું. 3 ગુણ્યા cos થીટાની કિંમત 1/2 x પ્લસ 1/x. અહીંયા 1/2 વધ્યા, ઘનનું વિસ્તરણ કરીએ, પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન, 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 3 ગુણ્યા બંને પદનો સરવાળો માઇનસ 3/2. હવે એને 1/2 થી ગુણી નાખીએ એટલે 1/2x³ પ્લસ 1/2x³ પ્લસ 3/2 x પ્લસ 1/x. 1/2 થી અંદર ગુણી નાખ્યા, માઇનસ 3/2 એટલે એ 3/2 x પ્લસ 1/x વાળું પદ ઉડી ગયું. પેલા બે પદ વધ્યા ને. સાબિત કરવાની ગોઠવણને ધ્યાનમાં રાખતા ફરીથી 1/2 કોમન, એટલે એ પણ સાબિત થઈ ગયું. ના પછીનો દાખલો બીજો, sin² a માઇનસ sin² b એના છેદમાં sin 2a માઇનસ sin 2b.
અને સાબિત કરવાનું છે આપણે ઇક્વલ ટુ 1/2 tan a પ્લસ બી. આપણે આની પહેલા વાત કરી હતી ને કે અગાઉના ચેપ્ટરમાં જે કંઈ તમે સૂત્રો શીખી ગયા છો એનો ગમે ત્યારે જરૂર પડે તો તમે ઉપયોગ કરી શકો. સરળ પડતું હોય અને તમે જવાબ મેળવી શકતા હો જમણી બાજુ ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ, ટૂંકમાં દાખલો સોલ્વ થઈ શકતો હોય તો કોઈ પણ ચેપ્ટરના સૂત્રનો તમે ઉપયોગ કરી શકો જે તમારે અગાઉ આવી ગયા છે તમારા સિલેબસમાં છે. સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટાનું સૂત્ર આવી ગયું ને, સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા, એટલે સાઇન એ પ્લસ બી ઇન્ટુ સાઇન એ માઇનસ બી. અચ્છા, એસ માઇનસ એસ અવયવ સૂત્ર 2cs 2 cos 2a પ્લસ 2b ભાગ્યા 2 એટલે a પ્લસ બી સાઇન 2a માઇનસ 2b ભાગ્યા 2 એટલે સાઇન a માઇનસ બી વાળું પદ ઉડી ગયું. શું બાકી રહેશે? સાઇન a પ્લસ બી ના છેદમાં 2 cos a પ્લસ બી. સાઇન અપોન કોસ એટલે tan, 1/2 સહગુણક રહેશે બરાબર જવાબ. ઓકે, એના પછીનો દાખલો ત્રીજો, સાઇન 3 થીટા અપોન સાઇન થીટા માઇનસ કોસ 3 થીટા અપોન કોસ થીટા ઇક્વલ ટુ 2. તમે 3 થીટાના સૂત્રોનો ઉપયોગ કરી શકો. બીજી પણ એક રીત છે, આપણે એની પણ વાત કરીશું. પહેલા સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ. ક્યારેક ક્યારેક સૂત્રોને યાદ કરવા જોઈએ ને, નહીં તો ભૂલાઈ જાય. અચ્છા, સાઇન 3 થીટાનું સૂત્ર યાદ કરો. 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા છેદમાં સાઇન થીટા. કોસ 3 થીટાનું સૂત્ર 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા એના છેદમાં કોસ થીટા. તમે અંશમાંથી પેલા પદની વાત કરું છું. સાઇન થીટા કોમન કાઢો તો છેદના સાઇન થીટા સાથે ઉડી જાય. એવી રીતે બીજા પદમાં કોસ થીટા કોમન કાઢો તો એ પણ ઉડી જાય. એટલે એ સ્ટેપ આપણે ડાયરેક્ટ કરી નાખશું. સાઇન થીટા કોમન નીકળ્યા ઉડી ગયા એટલે 3 માઇનસ 4 સાઇન સ્ક્વેર થીટા માઇનસ અહીંયા શું વધ્યું 4 કોસ સ્ક્વેર થીટા માઇનસ 3 એટલે 3 માઇનસ 4 સાઇન સ્ક્વેર થીટા માઇનસ 4 કોસ સ્ક્વેર થીટા માઇનસ માઇનસ પ્લસ 3. અચળ પદ થયું 6. આ બે વર્ગવાળા પદમાંથી -4 કોમન કાઢીએ તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એ તો 1 થાય ને, એટલે 6 માઇનસ 4 ઇન્ટુ 1 એટલે કે 2 જવાબ. એમાં એક આવી બીજી રીત પણ થઈ શકે. હવે હું ડાબી બાજુનું પદ નથી લખતો, લસા લઈએ છીએ. મૂળ પદ નથી લખતો, લસા લઈએ તો શું થાય? ક્રોસ ગુણાકાર થયો ને. સાઇન 3 થીટા કોસ થીટા માઇનસ કોસ 3 થીટા સાઇન થીટા ના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ડાબી બાજુ લસા લીધો. તમે અંશમાં જુઓ કઈ ગોઠવણ છે? સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. એટલે સાઇનનું સરવાળા સૂત્ર સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા સાઇન 3 થીટા માઇનસ થીટા છેદમાં તમે આને 2 વડે ગુણી નાખો. 2 વડે ગુણો એટલે 2 વડે ભાગવા પડે
તો એ સાઇન 2 થીટાનું સૂત્ર થઈ જશે 2 સાઇન થીટા કોસ થીટા, એટલે સાઇન 2 થીટા થાય ને. અંશમાં જોયું એ પણ સાઇન 2 થીટા છે, અને છેદમાં જે આગળ 1/2 છે, છેદનો છેદ એટલે અંશ, એટલે એ ઉપર આવી જશે 2 સાઇન 2 થીટા છેદમાં સાઇન 2 થીટા. થોડુંક ટૂંકમાં પતી ગયું ને. ચલો એના પછીનો દાખલો ચોથો, કોસ 3 થીટા છેદમાં કોસ થીટા પ્લસ સાઇન 3 થીટા છેદમાં સાઇન થીટા ઇક્વલ ટુ 4 કોસ 2 થીટા. અને જો જ છે કઈ રીત ગણવી છે, સ્ટેપ ગણીને તમે ઓછા સ્ટેપ હોય જ પસંદ કરવાના છો. કોસ 3 થીટા છેદમાં કોસ થીટા પ્લસ સાઇન 3 થીટા છેદમાં સાઇન થીટા. લસા લેતા તમને સાઇનનું સરવાળા સૂત્ર એ સ્પષ્ટ દેખાય ને એટલે હું સાઇનને આગળ કરું છું. સાઇન થીટા કોસ 3 થીટા પ્લસ કોસ થીટા સાઇન 3 થીટા એના છેદમાં એનો લસા સાઇન થીટા કોસ થીટા. પેલામાં માઇનસ નિશાની હતી, અહીંયા પ્લસ છે, એટલે સાઇન થીટા પ્લસ 3 થીટા. ત્રીજા દાખલાની જેમ જ છેદને 2 વડે ગુણી નાખીએ તો એ સૂત્ર બની જાય, એટલે આગળ 1/2 મૂકશું ને. એટલે અંશમાં શું થયું, સાઇન 4 થીટા. આ 2 છે ને એને ઉપર લઈ લઉં છું, છેદનો છેદ એટલે અંશ થાય ને, એટલે 2 સાઇન 4 થીટા 2 સાઇન થીટા કોસ થીટા એટલે સાઇન 2 થીટા. સાઇન 4 થીટાનું સૂત્ર એટલે સાઇન 2 આલ્ફા વાળું જે સૌથી પહેલું સૂત્ર છે ને એનો જ ઉપયોગ કરશું. સાઇન 2 આલ્ફા એટલે 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા, તો સાઇન 4 આલ્ફા હોય તો 2 સાઇન 2 આલ્ફા કોસ 2 આલ્ફા, એટલે સાઇન 4 થીટા થશે 2 સાઇન 2 થીટા કોસ 2 થીટા એના છેદમાં સાઇન 2 થીટા. આ સાઇન વાળું પદ ઉડી ગયું, અચળ પદ 4 ગુણ્યા કોસ 2 થીટા. બરાબર છે. એના પછીનો દાખલો પાંચમો, કોસ ક્યુબ થીટા
into sin 3 theta plus sin cube theta into cos 3 theta equal to 3/4 sin 4 theta. આવું સાબિત કરવું છે આપણે. જોઈએ ચાલો. cos cube theta sin 3 theta plus sin cube theta cos 3 theta. તમે sin 3 theta અને cos 3 theta એના સૂત્રો તો જાણો જ છો, બરાબર ને? અચ્છા, એક વાત કરું છું તમને. અહીંયા માની લ્યો કે cos 3 theta છે તો એનું સૂત્ર એટલે 4 cos cube theta minus 3 cos theta. તો જરૂર પડે ત્યારે આવું બનશે. 12મા ધોરણમાં આવી વાત ઉપયોગમાં આવવાની છે, એટલે આપણે ધીમે ધીમે વાત સમજવાની શરૂઆત કરીએ. આમાંથી cos cube theta ને કરતા બનાવવામાં આવે એટલે આ પદ આ બાજુ ઓલું પ્લસ થઈ ગયું ને, 3 cos theta પ્લસ cos 3 theta upon 4 આવું થાય. આપણે તો sin 3 theta cos 3 theta ના સૂત્રો જ મૂકવાના છે. વચ્ચે યાદ આવ્યું કે આવું કરી શકાય, આવું વિચારી શકાય. એવી જરૂરિયાત ઊભી થશે આપણને ક્યારેક. એટલે પેલા cos 2 આલ્ફા ના સૂત્રોમાં એ જ કર્યું છે ને આપણે. cos 2 આલ્ફા એટલે 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. તેમાંથી cos સ્ક્વેર આલ્ફા ને કરતા બનાવ્યા છે 1 પ્લસ cos 2 આલ્ફા અપોન 2. એમ cos 2 આલ્ફા નું સૂત્ર છે 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા. તો એમાંથી sin સ્ક્વેર આલ્ફા ને કરતા બનાવ્યા છે 1 માઇનસ cos 2 આલ્ફા અપોન 2 એમ. ઓકે, sin 3 theta અને cos 3 theta ના સૂત્રો મૂકીએ. sin 3 theta એટલે 3 sin theta minus 4 sin cube theta plus sin cube theta cos 3 theta નું સૂત્ર 4 cos cube theta minus 3 cos theta. ગુણી નાખીએ. 3 cos cube theta sin theta minus 4 sin cube cos cube plus 4 sin cube cos cube minus 3 sin cube theta cos theta. વચ્ચેના બે પદ ઉડી ગયા. પહેલું છેલ્લું પદ વધ્યું ને, એમાંથી 3 sin theta cos theta કોમન કાઢીએ છીએ. 3 sin theta cos theta એટલે આ પેલું પદ છે એમાં શું વધશે બાકી? cos સ્ક્વેર theta. અને બીજા પદમાં sin સ્ક્વેર theta. એ તો સૂત્ર છે cos 2 theta નું. 4 theta એ પહોંચવાનું છે. આ હમણાં ત્રીજી વખત ઉપયોગ કરીએ છીએ. sin theta into cos theta હોય 2 વડે ગુણી નાખો એટલે 2 વડે ભાગવાના, તો એ sin 2 theta નું સૂત્ર થઈ જાય. બરાબર? આ સૂત્ર તો ગોઠવાયેલું છે એટલે અહીંયા 3/2 2 sin theta cos theta એટલે એ sin 2 theta થઈ ગયું ને. 3/2 sin 2 theta cos 2 theta. ફરીથી એને 2 વડે ગુણીએ. હમણાં ક્યાંક ઉપયોગ કર્યો તો વાત કરી હતી sin 4 આલ્ફા. યસ, sin 4 theta એટલે 2 sin 2 theta cos 2 theta. ઊંધું 2 મૂકી દે સહગુણક તરીકે તો sin 4 theta થઈ જાય ને. 2 વડે ગુણો એટલે 2 વડે ભાગવા પડે એટલે અચળ સહગુણક થઈ ગયો 3/4. 2 sin 2 theta cos 2 theta એટલે sin 4 theta.
છઠ્ઠો દાખલો, cos cube theta cos 3 theta plus sin cube theta sin 3 theta equal to cos cube 2 theta. થોડોક ફેરફાર થયો ને, આમાં કોસ સાઇન હતા, આમાં કોસ કોસ સાઇન સાઇન થઈ ગયું ને. ઓકે, એટલે એના કરતા થોડુંક સાદુરૂપ જુદું પડશે. કોસ ક્યુબ થીટા કોસ 3 થીટા પ્લસ સાઇન ક્યુબ થીટા સાઇન 3 થીટા. આગળ વધશું ને. પેલા તો કોસ 3 થીટા અને સાઇન 3 થીટાના સૂત્રો મૂકી દઈએ પાંચમા દાખલાની જેમ જ. કોસ ક્યુબ થીટા 4 cos cube theta minus 3 cos theta plus sin cube theta 3 sin theta minus 4 sin cube theta. ઓકે, ગુણી નાખીએ પછી આગળ પાછું વિચારીએ. 4 cos raised to 6 theta minus 3 cos raised to 4 theta plus 3 sin raised to 4 theta and minus 4 sin raised to 6 theta. પહેલું છેલ્લું પદ જેના સહગુણકો સમાન છે એ ભેગા કરીએ. એમાંથી 4 કોમન, cos theta ની 6 ઘાત માઇનસ sin theta ની 6 ઘાત. વચ્ચેના બે પદ એમાંથી 3 નહીં, -3 કોમન, એટલે કોસ વાળું પદ છે ને એ ધન થઈ જાય ટૂંકમાં. બરાબર. હવે પાછું વિચારીએ શું કરશું. એ કોસ થીટાની 6 ઘાત માઇનસ સાઇન થીટાની 6 ઘાત, ત્યાં તમે બે રીતે ગોઠવણ કરી શકો. પૂર્ણ ઘનની ગોઠવણ કરો તોય થાય, અને અવયવ મેળવો એ ઘન ઓછા બી ઘન, એ ઘન માઇનસ બી ઘન હોય ને. હું તમને બાજુમાં અહીંયા જ સમજાવું. ચલો જો હું આમ કહું છું, એ ક્યુબ માઇનસ બી ક્યુબ છે એને તમે એ માઇનસ બી નો ક્યુબ પ્લસ 3 એ બી કાઉન્સમાં એ માઇનસ બી, આમ એ પૂર્ણ ઘનની વાત થઈ. અને અવયવ મેળવવા હોય તો એ માઇનસ બી એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર આમે થાય. એની જગ્યાએ શું સમજવાનું છે આપણે? કોસ સ્ક્વેર થીટા 3 ઘાત છે ને, હા, એટલે એની જગ્યાએ કોસ સ્ક્વેર થીટા અને બી ની જગ્યાએ સાઇન સ્ક્વેર થીટા. કોસ થીટાની 6 ઘાત એટલે કોસ સ્ક્વેર થીટાનો ઘન, અને સાઇન થીટાની 6 ઘાત એટલે સાઇન સ્ક્વેર થીટાનો ઘન. એટલે એની જગ્યાએ કોણ થયું? કોસ સ્ક્વેર થીટા, અને બી ની જગ્યાએ સાઇન સ્ક્વેર થીટા. આપણે આનો ઉપયોગ કરીએ છીએ પૂર્ણ ઘનનો. જોતા જાઓ, સૂત્ર રાખું છું ત્યાં. એના બદલે કોસ સ્ક્વેર થીટા, બી ના બદલે સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા એનો ઘન પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા કાઉન્સમાં કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ રીતથી કરવું હોય તો એમ થાય, એ પણ સમજાવીશ. ચાલો બસ. ઓકે, આ કોસ રેસ ટુ 4 થીટા માઇનસ સાઇન રેસ ટુ 4 થીટા છે, તો એના તફાવતના અવયવ મળે. તમે એ શીખી ગયા છો 10મા ધોરણ સુધીમાં. -3 કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. હવે આપણું કોન્સન્ટ્રેશન કેના ઉપર હશે? કોસ 2 થીટા મેળવવામાં. કોસ 2 થીટા એટલે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા.
તો તમે જુઓ અહીંયા આ cos 2 થીટાનું સૂત્ર થઈ ગયું ને, એટલે શું થયું? cos ક્યુબ 2 થીટા પ્લસ 3 cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા એના ગુણાકારમાં cos 2 થીટા. આ cos 2 થીટા થયા અને આ 1 થઈ ગયા, બરાબર? એટલે માઇનસ 3 cos 2 થીટા. ડન. હવે શું કરશું? વિચારવું પડે ને? ના રે ના, એમાં વિચારવાનું કાંઈ ના હોય, સૂત્રની ગોઠવણ કરી જવાની હોય. તમારે cos 2 થીટા કોમન કાઢી લેવા હોય તો કાઢી શકો, બંનેમાંથી cos 2 થીટા કોમન કાઢી લ્યો બંને પદમાંથી. પછી શું કરવું એ આપણે સમજીએ, વાત કરીએ. cos તો એને મોટા કૌંસમાં શું કામ રાખવા જોઈએ? તો કોમન કાઢીએ જ ને આપણે. બહાર જ ઉપાડી ગયો ને cos 2 થીટા. એટલે અહીંયા શું વધશે? cos સ્ક્વેર 2 થીટા. આ sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા છે, એને તમે 4 વડે ગુણી નાખો. 4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા એટલે 2 sin થીટા cos થીટાના વર્ગની કિંમત થઈ, એટલે કે sin સ્ક્વેર 2 થીટા, બરાબર? તો 3/4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા માઇનસ 3 cos 2 થીટા. હવે ગુણી નાખો તો ગુણી નખાયો 4. અપૂર્ણાંકથી તમે બી જાઓ ને, એટલે હું ગુણવાનું શું કામ કહું છું? ઓલા છેદમાં 4 છે ને નીકળી જાય, એટલે 4 cos ક્યુબ 2 થીટા પ્લસ 3 cos 2 થીટા. આ 4 sin સ્ક્વેર થીટા, આ 4 ઉડી ગયો. 4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા એટલે sin સ્ક્વેર 2 થીટા થયા ને. એ આપણે સ્ક્વેરમાં જવાબ શું કામ લઈએ એવા ખબર છે તમને? આપણે ફાઇનલ આન્સર કોસમાં જોઈએ છે ને, વર્ગ હોય તો તમે સાઇન ને કોસમાં ફેરવી શકો ને. 4 cos ક્યુબ 2 થીટા પ્લસ 3 cos 2 થીટા ઇન્ટુ 1 માઇનસ cos સ્ક્વેર 2 થીટા. સાઇન સ્ક્વેર એટલે 1 માઇનસ cos સ્ક્વેર. એ તો તમે 9મા ધોરણમાં શીખી ગયા કા? તો 8મામાં તમે કેજીમાં શીખતા હતા, હવે યાદ કરો. બસ જવાબ આવી ગયો છે. 4 cos ક્યુબ 2 થીટા પ્લસ 3 cos 2 થીટા માઇનસ 3 cos ક્યુબ 2 થીટા અને માઇનસ 3 cos 2 થીટા. તમે કેલ્સીમાં સરવાળા બાદબાકી કરી લેજો. cos ક્યુબ 2 થીટા વધ્યા છે. તમે ટોટલ એડજસ્ટ કરી લેજો કેલ્સીમાં, થઈ જશે ને? ઓકે, આપણે બીજી વાત કરતા હતા કે એ રીત કરશું આપણે. આ શું કર્યું? આપણે પૂર્ણ ઘનની રીત કરી હતી ને, એને બદલે અવયવવાળી વાત પણ થઈ શકે. મેં તમને પ્રોમિસ કર્યું હતું એટલે હું તમને ગણી દઈશ, એટલે એ બાને તમને એક અલગ મેથડ એ જાણવા મળે. તમે પીડીએફમાંથી ટ્રાય કરતા હો તો એક વસ્તુ મગજમાં હોય કે આવું કંઈક વિચારી શકાય એમ. પેલા તો સૂત્ર મૂકી દેશું. cos ક્યુબ થીટા cos 3 થીટાનું સૂત્ર 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા પ્લસ sin ક્યુબ થીટા sin 3 થીટાનું સૂત્ર 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા ગુણાકાર 4 cos raised to 6 થીટા minus 3 cos raised to 4 theta plus 3
sin રેસ ટુ 4 થીટા માઇનસ 4 sin રેસ ટુ 6 થીટા. પહેલું છેલ્લું પદ 4 કોમન, cos રેસ ટુ 6 થીટા માઇનસ sin રેસ ટુ 6 થીટા, માઇનસ 3 કોમન, સોરી cos રેસ ટુ 4 થીટા માઇનસ sin રેસ ટુ 4 થીટા. એટલા સ્ટેપ તો કોમન જ આવ્યા છે. અહીંયાથી આપણે ચેન્જ કરવાની વાત હતી ને, અવયવ મેળવવાની વાત હતી. એટલે એની જગ્યાએ cos સ્ક્વેર થીટા અને બીની જગ્યાએ sin સ્ક્વેર થીટા તો ખરા જ. હમણાં સૂત્ર લખ્યું હતું એક અવયવ a માઇનસ બી, બીજો a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર. એટલે એક અવયવ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા અને બીજો અવયવ cos રેસ ટુ 4 થીટા પ્લસ cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા પ્લસ sin રેસ ટુ 4 થીટા. એક અવયવ a માઇનસ બી, બીજો અવયવ a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર. પ્લસ sin રેસ ટુ 4 થીટા. ઓકે, આ cos ની 4 ઘાત માઇનસ sin ની 4 ઘાત, એમાં તો એક જ ગોઠવણ શક્ય છે. શું? તફાવતના અવયવ. ફોર આ cos 2 થીટા થઈ ગયું, મૂકી દેવાયો. એટલે જવાબ cos 2 થીટામાં જોઈએ છે, એટલે જેટલા cos 2 થીટા મળે ને તો મૂકી જ દેવાના. હવે અહીંયા શું કરવું એ પાછું વિચારવું પડે ને. cos ની 4 ઘાત પ્લસ sin ની 4 ઘાત, એને તમે બે રીતે પૂર્ણવર્ગ કરી શકો. cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા એનો સ્ક્વેર, અથવા cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા નો સ્ક્વેર. કોઈ પણ રીતે ગણી શકાય. એમાં પછી બે મેથડ નહીં કરવું. હવે આપણે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા નો સ્ક્વેર આમે કરી શકીએ, તો મધ્યમ પદ ઉમેરવું પડે, અને પ્લસ કરો તો મધ્યમ પદ બાદ કરવું પડે. બરાબર? ઓકે, તમને નિત્યસમ મજા આવે ને? હાલો એમ કરીએ. એટલે બાદ શું કરવાનું છે? 2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા લખું, નહીતર તમને નહીં સમજાય. માઇનસ 2 cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા. આ પદ પાછું ભૂલી ના જતા હોય, એમાં ભેગું જ હતું. પ્લસ cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા. માઇનસ આ ક્યાં પૂરું થયું? કાઉન્સ એ અહીંયા, અને પછી મોટો કાઉન્સ પૂરો. આ છે ને, અહીંયાથી આ આટલું ઘાટું કરી દો એટલે તમને ખ્યાલ આવે. એ આટલું. આ કોના માટે? આ કાઉન્સ માટે. અહીંયા આમ ઘાટું કરીને બતાવું એટલે ખ્યાલ આવે. આ કાઉન્સ છે ઈ અહીંયા આમ ગોઠવાણો છે. જાજા પદ ભેગા થઈ જાય પછી ગૂંચવાડો થાય. એટલે આ cos 2 થીટા ને આ 1. ફોર cos 2 થીટા એના ગુણાકારમાં આ 1, આ માઇનસ cos સ્ક્વેર sin સ્ક્વેર વધ્યા ને, 1 માઇનસ cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા માઇનસ 3 cos 2 થીટા. ગુણી નાખીએ. 4 cos 2 થીટા માઇનસ 4 cos 2 થીટાનું અલગ પાડું છું. sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા cos 2 થીટા માઇનસ 3 cos 2 થીટા. 4 cos 2 થીટામાંથી 3 cos 2 થીટા બાદ થઈ ગયા ને, શું વધ્યું? cos 2 થીટા. આનો ઓળખા તમે? હમણાં તો વાત કરી હતી ને, sin સ્ક્વેર 2 થીટા. હે
ઓળખાણ રાખજો, આવું ભૂલી ના જતા. હવે એ બંને પદમાંથી cos 2 થીટા કોમન, એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર 2 થીટા. વાહ, નિત્ય સમ આવી ગયું, લ્યો. એટલે cos સ્ક્વેર 2 થીટા, એટલે ફાઇનલી આપણને મળ્યું cos ક્યુબ 2 થીટા. જવાબ. તમને થોડુંક કામ આ દાખલા માટે સોંપું છું. લાંબી ગણતરી છે ને, થોડું પ્રેક્ટિસ થાય સૂત્રોની ને, એટલા માટે કહું હમણાં શું કરવાનું એ. જસ્ટ યુ થિંક અબાઉટ ઇટ. એમાં મથો થોડાક, મથશો ને તો એ બાને તમને સૂત્રો યાદ રહેશે. હમણાં આપણે વાત કરી હતી કે cos 3 થીટા અને sin 3 થીટાના સૂત્રમાંથી cos ક્યુબ અને sin ક્યુબને કરતા બનાવીને પણ ઉપયોગ કરવાનો થાય. cos 3 થીટા એટલે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. તો એમાંથી તમે cos ક્યુબ થીટાને કરતા બનાવો એટલે 1/4 3 cos થીટા પ્લસ cos 3 થીટા આમ મળશે. એમ sin 3 થીટાનું જે સૂત્ર છે, sin 3 થીટા બરાબર 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. તો એમાંથી તમે sin ક્યુબ થીટાને કરતા બનાવશો એટલે 1/4 3 sin થીટા માઇનસ sin 3 થીટા આમ મળશે. હવે તમારો જે દાખલો છે શરૂ કરી દો, પછી તમારે મથવાનું છે. હું આખી ડાબી બાજુ નથી લખતો. cos ક્યુબ થીટા એટલે 1/4 3 cos થીટા પ્લસ cos 3 થીટા ઇન્ટુ cos 3 થીટા પ્લસ sin ક્યુબ થીટા 1/4 3 sin થીટા માઇનસ sin 3 થીટા ઇન્ટુ sin 3 થીટા. ટ્રાય કરજો અવયવ સૂત્રને યાદ કરીને. ન થાય તો કઈ નહીં, થોડીક વાર મથજો તમે. આ મૂકી નહીં દેતા, છોડી નહીં દેતા, થઈ જશે. હિંમત રાખશો તો કંઈક મળશે, નહીં મળે એવું નથી. એના પછીનો દાખલો જોઈએ આપણે. કેટલામો નંબર આવે છે ભૂલાઈ ગયો. 7મો લગભગ, આઈ થિંક સો. ફેરફાર હોય તો જોઈ લેજો. મારા કેલ્ક્યુલેશન પ્રમાણે 7મો થાય છે. sin a બરાબર 3/5 0 લેસ ધેન a લેસ ધેન π/2. તો sin 2a cos 2a tan 2a અને sin 4a ના મૂલ્યો મેળવો. આવી એક ગોઠવણ છે. sin 2a cos 2a એ બે મળી જાય એટલે tan 2a મળી જવાના છે, અને tan 4a sin 4a પણ મળી જવાના છે. હવે sin 2a અને cos 2a ગણવા માટે તમે sin a ઉપરથી cos a ગણી લ્યો તોય થઈ જાય, tan a ગણી લ્યો તોય થઈ જાય, કારણ કે sin 2a અને cos 2a ના tan માં સૂત્ર છે, sin cos માં છે. બે રીતે ગણતરી કરી શકાય. ત્રિકોણની મદદથી તમે એ ગણી શકો. એ શીખવાડ્યું છે ને. પહેલું ચરણ છે 0 લેસ ધેન a લેસ ધેન π/2. એટલે જે કાંઈ મૂલ્ય ગણો એ ધન જ છે. tan ગણો કે cos ગણો. આ ખૂણો એ
સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે આ બાજુ કેટલી થઈ 4. આપણે tan ગણીએ છીએ. ચલો tan a એટલે 3/4. તમે cos a પણ ગણી શકો. હાલો ને બે રીત સમજાવી, એમાં શું હવે યાર, ડોન્ટ વરી. આથવામાં છો, બે ફરજિયાત નથી. એક કામ કરીએ, એને અલગ રાખીએ બાજુમાં. tan વાળું એની નીચે ગણતા જશું અને cos વાળું એની નીચે ગણતા જશું, એટલે બે અલગ અલગ રીત થઈ જાય, ભેગું ના થાય. બે ધન મૂલ્ય, પહેલું ચરણ. હવે જો tan a વાળી વાત કરો તો sin 2a એટલે 2 tan a ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર a. 2 tan a એટલે 3/4 એના છેદમાં 1 પ્લસ 9/16. આનો લસા 16 ઉપર ગુણાકારમાં લઈ જાઓ ને એટલે 4 ઉડી જાય, 4 વધે 4 તેરી 12 દુ 24 છેદમાં 16 ને 9 25. જો તમે cos a નું મૂલ્ય ગણ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકો, 2 sin a cos a. sin a ની કિંમત 3/5 અને cos a ની કિંમત 4/5, એટલે એ પણ 24/25 થયા ને. પછી cos 2a નું મૂલ્ય એ પેરેલલ બે રીતે ગણશું આપણે. ઓકે, cos 2a જો tan ની મદદથી ગણો તો 1 માઇનસ tan સ્ક્વેર a એના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર a. tan નું મૂલ્ય 3/4 છે ને, એટલે વર્ગની કિંમત કેટલી 9/16. 16 માંથી 9 ગયા 7, 16 ને 9 25. અથવામાં તમારી પાસે sin cos ના મૂલ્યો હોય, જોકે cos 2a નું મૂલ્ય ગણવા માટે sin ની કિંમત પૂરતી છે. શું કામે? એનું સૂત્ર છે. કયું સૂત્ર? 1 માઇનસ 2 sin સ્ક્વેર a. sin ની કિંમત 3/5 હતી ને, એટલે વર્ગ કેટલો થયો 9/25. 25 માંથી 18 ગયા એટલે 7/25. જો આવી ગયું નહીં? પણ sin 2a અને cos 2a ના મૂલ્યો મળી જાય પછી tan 2a તમે tan a પરથી ગણી શકો, ગુણોત્તર લઈને પણ ગણી શકો. ઓકે, 2 tan a છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર a. tan a ની કિંમત કેટલી 3/4 છેદમાં 1 માઇનસ 9/16. સોળો લસા ઉપર 4 થી ગુણવા પડશે ને, 4 તેરી 12 દુ 24, 16 માંથી 9 ગયા 7, એટલે 24/7. અને તમે sin 2a અને cos 2a ગણી લીધા છે, તો તમે આવું પણ કરી શકો, tan 2a બરાબર sin 2a છેદમાં cos 2a. sin 2a નું મૂલ્ય કેટલું 24/25 અને cos 2a નું 7/25, એટલે 24/7. બરાબર. હવે કોની વાત બાકી રહી? sin 4a ની. ત્યાં પણ બે ઓપ્શન આપું છું. તમે tan ના સ્વરૂપમાં સૂત્ર મૂકીને tan 2a નું મૂલ્ય ગણી લીધું છે ને, તો 2 tan 2a છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 2a એનો ઉપયોગ કરી શકો, 24/7 1 વત્તા 24/7 નો વર્ગ, એટલે ઉપર 49 ગુણાકારમાં જાય ને એટલે 7 ઉડી જાય, 7 દુ 14, 14 ગુણ્યા 24
14 ચોકું 56, 14 28, 28 ને 5 33, એટલે કેટલા થશે 336. ઉપર 7 ગુણાકારમાં આવ્યા ને, સોરી 49, એટલે 7 ઉડી ગયા, એટલે 7 દુ 14, 14 ગુણ્યા 24, 14 ચોકું 56, 5 14 28 5 33, ઉપરનું સાદુરૂપ થઈ ગયું. અહીંયા છેદમાં કંઈ વધતું નથી. અચ્છા, આ 49 પ્લસ 24 નો વર્ગ એટલે 576, એટલે ટોટલ કેટલો થાય 625. આ એક રીત થઈ. બીજી આવી રીત, તમે sin 2a અને cos 2a ના મૂલ્યો ગણ્યા છે, તો 2 sin 2a cos 2a, sin 2a 24/25 અને cos 2a યસ 7/25. આ ગુણાકાર તો હમણાં આપણે કર્યા ને, 14 ગુણ્યા 24 એટલે 336 અને 25 ગુણ્યા 25 એટલે 625. એટલે એ રીતે પણ તમે ગણી શકો. ઓકે, ચલો આપણે આપણી વાતને આજે અહીંયા અટકાવીએ છીએ. તમને ગુણિત ઉપગુણિતની PDF મોકલી આપી છે. અવયવ સૂત્રો જલ્દીથી કમ્પ્લીટ કરી અને શરૂ કરી દેજો. ઓકે.